હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સ્ટાન્ડર્ડ 5 સબ્જેક્ટ ઇંગ્લિશની અંદર યુનિટ નંબર 8 શેરિંગ ઇઝ કેરિંગ, શેરિંગ એટલે વહેંચવું અને કેરિંગ એટલે કે કાળજી અથવા તો બીજાની આપણે જે ચિંતા કરીએ છીએ, બરાબર, બીજાની જે આપણે પરવાહ કરીએ છીએ એને આપણે વહેંચવાનું છે। તો એમની આપણે સરસ મજાની સરળ સમજૂતી પ્લસ એમનું જે ભાષાંતર છે ગુજરાતીની અંદર એ આપણે જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને આવા અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો યુનિટ નંબર 8 શેરિંગ ઇઝ કેરિંગ એટલે કે કાળજીઓ જે પરવાઓ છે એને આપણે વહેંચવાનું છે। લિસનિંગ સાંભળો, રિસાઇટ એન્ડ એન્જોય, લર્ન ટુ શેર, બરાબર। લર્ન એટલે શીખવું અને શેર એટલે વહેંચવું, બરાબર। જે આપણી પાસે જે કાંઈ છે એ બીજાને વહેંચતા શીખવું। તો લર્ન ટુ શેર એટલે કે વહેંચતા શીખો, લર્ન ટુ શેર વહેંચતા શીખો। લર્ન એટલે શીખવું, શેર એટલે કે વહેંચતા, બરાબર। વહેંચતા એટલે વેચવાની વાત નથી, પણ વિદ્યાર્થી મિત્રો, તમે શાળાની અંદર નાસ્તો લઈને ગયા છો કંઈ પણ, બરાબર, અને તમારા મિત્રોને તમે કહો છો કે આ લ્યો, ચલો આમાંથી બધા લો, સાથે મળીને આપણે બધા નાસ્તો કરીએ, તો એને શેરિંગ કર્યું કહેવાય। ગીવ યોર સ્માઇલ, ગીવ એટલે આપો, યોર એટલે તમારું, સ્માઇલ એટલે કે સ્મિત, હાસ્ય, તમારું સ્મિત આપો, તમારું હાસ્ય આપો। ટુ કેર, કેર એટલે કાળજી લેવું। ફ્રોમ અ માઇલ, ફ્રોમ અ માઇલ શું કહે છે? ગમે ત્યાં હોવ, માઇલ એટલે દૂર હોવું, એટલે કે ગમે ત્યાં હોવ તો પણ તમારું ધ્યાન રાખો, કેર લો। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો, વાલી મિત્રોનો મેસેજ આવે છે કે બીજા વિષયના સર અમારે વિડીયો લેક્ચર જોવા હોય તો ક્યાંથી મળશે, તેમજ આગળના પાઠ જોવા હોય તો ક્યાંથી મળશે? તો વિદ્યાર્થી મિત્રો, એક જ જગ્યાએથી મળી જશે, અને એ છે આપણી વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન, બરાબર, કે જે ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરશો, જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, વિષય પ્રમાણેનું મટીરિયલ, અસાઇનમેન્ટ, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એકમ કસોટીના પેપરો, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ બુક, આ બધું જ ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે આ પેજ ખુલે, એમાં પેડ કોર્સમાં તમે સરસ મજાના શું મેળવી શકશો? પેપરો। ઓકે, અહીંથી પણ પેપર મેળવી શકશો, શેના? એકમ કસોટીના। અહીંયાથી 3 થી 12 ધોરણના વિડીયો મળશે, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા વિડીયો જોઈ શકશો। ક્લિયર? ચાલો આગળ વધીએ, અને તમારા મિત્રો દોસ્તોને બી જાણ કરી દેજો, 12 ધોરણ સુધી ઉપયોગી છે કઈ। શેર યોર ફૂડ, શેર એટલે વહેંચો, યોર એટલે તમારું, ફૂડ એટલે ખોરાક, તમારું ભોજન વહેંચીને ખાઓ। જેવી રીતે મેં તમને હમણાં કીધું કે તમે નાસ્તો શાળાએ લઈને ગયા હોય તો તમારા બધા મિત્રો સાથે વહેંચીને ખાઓ, તો સામેથી મિત્ર પણ તમને શેર કરશે। એન્ડ શેર યોર જોય, જોય એટલે એન્જોય એટલે કે આનંદ, અને તમારો આનંદ તમારા મિત્રોને વહેંચો। કેર ફોર ફ્રેન્ડ્સ, કેર એટલે કાળજી રાખો, ફોર એટલે માટે, ફ્રેન્ડ્સ એટલે મિત્રો માટે, તો મિત્રોનું ધ્યાન રાખો। એન્ડ બી હેલ્પિંગ હેન્ડ્સ, એન્ડ બી હેલ્પિંગ હેન્ડ્સ એટલે કે હેલ્પિંગ હેન્ડ્સ એટલે કે મદદરૂપ થવું, બરાબર, અને સૌને મદદરૂપ થાવ। બી લાઇક સન, બી લાઇક સન એટલે કે કોના જેવા થાવ? સૂર્ય જેવા થાવ। બી લાઇક સન, સૂર્ય જેવા થાવ। ટુ કેર ફોર એવરીવન, કેર એટલે કાળજી લેવી, એવરીવન એટલે દરેકની, અને સૌની કાળજી લો, બરાબર। સૂર્ય છે, દરરોજ સૂર્યપ્રકાશ આપે છે અને આખા પૃથ્વીના તમામ જગતના સજીવોની કાળજી લે છે, તમામની કાળજી લો। કેર લાઇક અર્થ, પૃથ્વીની જેમ કાળજી લો। ટુ મેક યોર લાઈફ વર્થ,
ટુ મેક એટલે બનાવવું, યોર એટલે તમારી, લાઈફ એટલે જીવન, વર્થ એટલે સાર્થક. બરાબર, તો તમારું જીવન સાર્થક, યોગ્ય, લાયક બનાવો. બી લાઈક યોર મોમ, તમે તમારા મમ્મી જેવા થાવ. યોર મોમ, તમારા મમ્મી જેવા થાવ. એન્ડ કીપ ગોઈંગ ઓન એટલે કે હંમેશા શું રહો, તો કે વ્યસ્ત રહો. બી લાઈક યોર ડેડ, તમે તમારા પિતા જેવા થાવ. તમારા પિતા એટલે કે પપ્પા જેવા થાવ, ડેડ એટલે. ફીલ ઓલવેઝ ગ્લેડ, શું કે છે? ગ્લેડ એટલે રાજી, હંમેશા રાજી રહો. ઓલવેઝ એટલે હંમેશા. ચલો કમ્પ્લીટ ધ વર્ડ્સ, પૂરો કરો. તો અહીંયા આવશે શેર, SHARE. અહીંયા આવશે લર્ન, LEARN. અહીંયા આવશે ગ્લેડ, GLAD. કોઈ ગુડ ન લખશો, કારણ કે આપણે કવિતાના આધારે લખવાના છે. ગ્લેડ ધાર્યું. અહીંયા આવશે વર્થ, અહીંયા આવશે ઓલ વેજ. ક્લિયર? ચાલો લિસન ટુ ધ સ્ટોરી, વાર્તાને સાંભળો. શેરિંગ ઇઝ કેરિંગ, જે પાઠનું ટાઇટલ છે. બરોબર, શેરિંગ એટલે કે વહેંચવું અને કેરિંગ એટલે કાળજી લેવી. બરોબર, કાળજીની વહેંચણી કરો. તમે બીજાનું ક્યારેક ધ્યાન રાખશો તો કાળજી લેશો તો બીજા પણ તમારી કાળજી લેશે. બરોબર, નહીં તો મિત્રો ચોખ્ખી જ વાત છે આમાં. તો there was a small village એટલે કે ત્યાં એક નાનું ગામ હતું. સ્મોલ વિલેજ, જો એક નાનું ગામ હતું. સ્મોલ એટલે નાનું, વિલેજ એટલે ગામ. A kind hearted man Mohanbhai lived there. A kind hearted એટલે કે દયાળુ. kind hearted એટલે દયાળુ. man એટલે માણસ. મોહનભાઈ lived there એટલે કે ત્યાં રહેતા હતા. live એટલે રહેવું. એટલે કે મોહનભાઈ નામના એક દયાળુ માણસ રહેતા હતા. જે લખેલું છે જો, તેમાં મોહનભાઈ નામના એક દયાળુ માણસ રહેતા હતા. એક નાનું ગામ હતું. મોહનભાઈ loved children and believed in the power of storytelling. મોહનભાઈ loved એટલે ચાહવું, children એટલે બાળકો. મોહનભાઈ બાળકોને ચાહતા. and એટલે કે અને, believed એટલે કે વિશ્વાસ કરતા. believed એટલે કે વિશ્વાસ કરતા, માનવું. in the power of storytelling એટલે કે મોહનભાઈ છે એ પાવર એટલે કે પ્રભાવ, ઓફ સ્ટોરી ટેલિંગ એટલે કે સ્ટોરી એટલે વાર્તા અને ટેલિંગ એટલે કહેવું. એટલે કે તે વાર્તા કહેવાથી શું પ્રભાવ પડે છે એમાં માનતા હતા. એટલે કે મોહનભાઈને બાળકો ખૂબ ગમતા અને તેઓ વાર્તા કથનના પ્રભાવમાં માનતા કે ભાઈ વાર્તા કહેવાથી બાળકોમાં બહુ મોટો ફેરફાર થાય છે. એવરી ઇવનિંગ એટલે મિત્રો શું થશે? દરરોજ સાંજે, એટલે એને શું કહેશું આપણે? એવરી ઇવનિંગ. ચિલ્ડ્રન ફ્રોમ ધ વિલેજ ગેધર્ડ અરાઉન્ડ હિમ ટુ લિસન ટુ હિઝ વન્ડરફુલ સ્ટોરી. દરરોજ સાંજે ચિલ્ડ્રન શું કહે છે? ફ્રોમ, ગેધર્ડ એટલે એકઠા થવું, વિલેજ એટલે કે ગામમાં એકઠા થતા, અરાઉન્ડ હિમ ટુ લિસન એટલે સાંભળો, ટુ હિઝ વન્ડરફુલ એટલે અદ્ભુત, સ્ટોરી એટલે વાર્તા. એટલે કે રોજ સાંજે ગામના બાળકો તેમની અદ્ભુત વાર્તાઓ સાંભળવા માટે તેમને ઘેરી વળતા. એટલે કે અરાઉન્ડ, એમની આસપાસ ગોઠવાઈ જતા. ગેધર એટલે એકઠા થતા. બરોબર, એમની આસપાસ એકઠા થતા દરરોજ આવી સ્ટોરી સાંભળવા માટે. વન ડે મોહનભાઈ, એક દિવસ મોહનભાઈ, began to tell a story about a greedy rabbit. શું કહે છે? એક દિવસ મોહનભાઈએ ગ્રીડી એટલે લોભી, રેબિટ એટલે સસલાની, ટેલ એટલે કહેવું, સ્ટોરી એટલે વાર્તા, અબાઉટ એટલે વિશે. એટલે કે એક દિવસ મોહનભાઈએ એક લોભી સસલાની વાર્તા કહેવાનું શરૂ કર્યું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકાય મોહનભાઈ નામના દયાળુ વ્યક્તિ બેઠા છે, એક નાનકડું ગામ છે, બાળકો એમને વીંટળાઈ વળતા, ઘેરી વળતા. શેના માટે?
કારણ કે વાર્તા સાંભળવા માટે. અને મોહનભાઈ શેમાં બિલોંગ કરતા? તો કે ભાઈ વાર્તા દ્વારા બાળકની અંદર મોટા પ્રમાણમાં ઘડતર થાય છે, એમના ઉપર એમનો દ્રઢ વિશ્વાસ હતો, એટલે કે એમાં તે માનતા હતા. He said to the children. He said એટલે કે તેમણે કહ્યું. To the children એટલે કે બાળકોને તેમણે કહ્યું. તેમણે બાળકોને કહ્યું. Once there was a rabbit named Raju who always wanted more. Once there was a rabbit name એટલે કે એક વાર રેબિટ નેમ રાજુ એટલે કે સસલાનું નામ રાજુ હતું. Who always wanted more. શું કે છે? એક વાર રાજુ નામનું એક સસલું હતું. He never said who always wanted more. Always એટલે હંમેશા શું થતું હતું? wanted more. more એટલે વધુ ને વધુ જોતું હતું, એટલે કે જેને હંમેશા વધુ ને વધુ જોઈતું હતું. He never shared his food with others and were never satisfied. He never એટલે કે તે ક્યારેય shared his food એટલે કે પોતાનો જે ખોરાક હતો એને શેરિંગ કરતો હતો નહીં. with other એટલે કે બીજાને ક્યારેય પોતાનો ખોરાક વહેંચતો નહીં, વહેંચીને ખાતો નહીં. and was never satisfied. satisfied એટલે કે સંતુષ્ટ. never એટલે ક્યારેય તે સંતુષ્ટ થતો નહીં, એટલે કે તે તેનો ખોરાક ક્યારેય કોઈની સાથે વહેંચીને ખાતો નહીં અને તે ક્યારેય સંતુષ્ટ થતો નહીં. One day એક દિવસ રાજુ found a magical carrot that could grant any wish. એટલે શું કે છે? one day એટલે કે એક દિવસ રાજુ found. શું કે છે? એક દિવસ રાજુ ફાઉન્ડ એટલે મળવું. રાજુને મળ્યું આ મેજિકલ કેરેટ એટલે કે જાદુઈ ગાજર. મેજિકલ એટલે જાદુઈ, કેરેટ એટલે ગાજર. ધેટ કુડ ગ્રાન્ટ એની વિશ. શું કે છે? તે તેમની તમામ જે વિશ હતી એ પૂરી કરતું હતું. બરાબર? જે કોઈ પણ ઈચ્છા પૂરી કરી શકતું હતું. એક્સાઇટેડલી એટલે કે ઉત્તેજિત થઈને he wished for a hug. hug એટલે વિશાળ, carrot એટલે ગાજર. he wished તેમની ઈચ્છા હતી. શું? for a hug carrot મોટું ગાજર. garden to keep. garden એટલે બગીચાની અંદર. keep all carrots for himself પોતાના માટે. શું કે છે? ઉત્તેજિત થઈને તેણે બધા ગાજર પોતે રાખી શકે તે માટે ગાજરનો એક વિશાળ બગીચો માંગ્યો. કારણ કે જાદુઈ ગાજર છે મળી ગયું હતું એને, એટલે તેણે ઉત્તેજિત થઈને તેણે બધા ગાજર પોતે રાખી શકે, કારણ કે સેલ્ફિસ્ટ વ્યક્તિ હતો. બરાબર? કોઈને શેરિંગ કરતો હતો નહીં અને ક્યારેય કોઈ પણ વાતમાં પોતાને સંતોષ નહોતો, લોભી હતો એમ કહી શકાય, કંજૂસ. એટલે કે તેને બધા ગાજર પોતે રાખી શકે તે માટે ગાજરનો એક વિશાળ બગીચો માંગ્યો. કારણ કે સસલાને ગાજર વધુ ભાવતું હોય એટલા માટે એણે ગાજરનો એક બગીચો માંગ્યો. His wish came true એટલે કે તેમની ઈચ્છા પૂરી થઈ. ટ્રુ એટલે સાચી પડી. And the garden was filled with carrot. ફિલ્ડ એટલે ભરાઈ જવું, એટલે કે એમનો જે બગીચો હતો એ ગાજરથી ભરાઈ ગયો. એટલે કે તેની ઈચ્છા પૂરી થઈ અને બગીચો ગાજરથી ભરાઈ ગયો. બટ soon પણ જલ્દી જ રાજુ realized that he could not eat all the carrots by himself. એટલે કે તે પોતાના દ્વારા આ carrots એટલે કે ગાજર છે eat all the એટલે કે બધા જ ગાજરો છે by himself એટલે કે પોતાના દ્વારા ખાઈ શકતો હતો નહીં. could not eat એટલે ખાવું, could not એટલે ખાઈ શકતો નહોતો. એટલે કે પણ જલ્દી જ એને બધું એમ જ હતું કે આખો બગીચો ગાજરનો માગી લઉં એટલે મારે કઈ ટેન્શન નહીં, હું ગાજર ખાધા જ કરું. બરાબર? મારે કોઈની પાસેથી માગવું પણ ન પડે, કઈ ટેન્શન નહીં.
એવું એ વિચારથી એ ગાજર ખાવા જ લાગ્યો. પણ જલ્દી જ રાજુને સમજાઈ ગયું કે તે એકલો બધા ગાજર ખાઈ શકતો નહીં. He felt lonely and sad. Lonely એટલે કે એકલું. Lonely એટલે એકલું. તો મિત્રો એને એકલું લાગવા માંડ્યું. And sad એટલે કે દુઃખી થઈ ગયો, ઉદાસ થઈ ગયો. તેને એકલવાયું લાગવા મળ્યું અને તે ઉદાસ થઈ ગયો. કારણ કે આખો દિવસ એ બગીચામાં ગાજર જ ખાધા કરતો, એટલે કોઈની સાથે મળવાનું થાય નહીં. એને એમ કે હું બધા ગાજર ખાઈ જ જાઉં. પણ એમ મિત્રો કાંઈ બધા ગાજર ખવાય નહીં. બરાબર? એટલે એમને શું થવા લાગ્યું? એકલું લાગવા લાગ્યું, ઉદાસ થઈ ગયો. One day, એક દિવસ, he saw the squirrel. Squirrel એટલે ખિસકોલી. His friend એટલે કે તેમના મિત્રોને. Looking hungry એટલે કે ભૂખ લાગી હતી. એટલે કે એક દિવસ તેણે જોયું. saw એટલે જોવું. The squirrel એટલે કે ખિસકોલી, his friend એમની બેનપણી, looking hungry એમની ભૂખી હતી. તો એક દિવસ તેણે જોયું કે તેની બહેનપણીઓ ખિસકોલીઓ ભૂખી હતી. રાજુ realized that he had been selfish to decided to share his carrots with them. શું કહે છે? રાજુ એ રિલીઝડ કર્યું કે ભાઈ જે પોતે સેલ્ફિશ હતો, સ્વાર્થી હતો, સ્વાર્થી નહીં પરંતુ ટુ ડિસાઇડ, એટલે કે તેણે નિર્ણય કર્યો કે ટુ શેર હિઝ કેરોટ્સ એટલે કે ગાજર છે વહેંચીને ખાવાનો, વિથ ધેમ એટલે કે તેમની સાથે, એટલે કે એમના મિત્રો સાથે. એમ એટલે કે રાજુને જણાયું કે તે સ્વાર્થી હતો. રાજુ રિલીઝડ એટલે કે જાણવા મળ્યું કે જણાયું કે તે સ્વાર્થી હતો. he had been selfish પોતે સ્વાર્થી હતો. so decided તેથી તેણે નિર્ણય કર્યો to share his carrots with them એટલે કે તેણે તેના ગાજર તેમની સાથે વહેંચીને ખાવાનો નિર્ણય કર્યો તેમના મિત્રો સાથે. રાજુ shared his carrot. રાજુએ પોતાના ગાજર તેમને આપ્યા, શેર કર્યા. he noticed how happy it made everyone. he noticed એને નોટિસ કરી, બરાબર, એમણે જોયું, ધ્યાનમાં લીધું. how happy એટલે કેવા, happy એટલે ખુશ, it made everyone બધા લોકો. તેણે જોયું કે સૌ કેટલા ખુશ થયા. એણે એવો નિર્ણય લીધો કે હું શેરિંગ કરીને હવે ખાઈશ, એકલો નહીં ખાઉં. તો એના મિત્રો જે ખાતા હતા એમને જોઈને એમને ખૂબ જ આનંદ થયો. કહેવાનો મિનિંગ એ. he learned એટલે શીખવું, the joy એટલે કે આનંદ, of giving એટલે આપવું, and the importance of sharing. importance એટલે મહત્વનું, એટલે કે કશુંક આપવાનો આનંદ કેવો હોય છે અને સૌની સાથે વહેંચીને ખાવાનું શું મહત્વ છે એ તેણે જાણ્યું. from that day તે દિવસથી રાજુ became a kind એટલે દયાળુ, and generous તો generous એટલે ઉદાર, rabbits એટલે સસલું, and his friends અને તેમના મિત્રો loved him dearly એટલે કે એમના મિત્રો પ્રેમથી ચાહવા લાગ્યા. શું કહે છે? તે દિવસથી રાજુ એક દયાળુ અને એક ઉદાર સસલું બની ગયું અને તેના મિત્રો તેને ખૂબ ચાહતા. મોહનભાઈ ended the story by saying. મોહનભાઈએ ended એટલે પૂરી કરી, the story એટલે કે વાર્તા, by saying એટલે કરતા કહ્યું. તો મોહનભાઈએ વાર્તા પૂરી કરતા કહ્યું, children બાળકો, remember એટલે યાદ રાખો, that sharing brings happiness and kindness, makes friendship stronger એટલે મજબૂત. શું કહે છે? બાળકો યાદ રાખો, that sharing એટલે કે વહેંચીને, brings happiness એટલે ખુશી મળે છે મોટા પ્રમાણમાં, વધુ ખુશી મળે છે, and kindness એટલે કે દયાળુતાથી, makes બનવું, friendship એટલે મિત્રતા, stronger એટલે મજબૂત. એટલે કે બાળકો યાદ રાખો, વસ્તુ વહેંચવાથી ખુશી મળે છે અને ભલમનસાઈ, દયાળુથી મૈત્રી તમારી મજબૂત થાય છે. ઓલવેઝ બી લાઈક રાજુ, હંમેશને માટે રાજુ જેવા બનો. એન્ડ યોર હાર્ટ્સ વિલ બી ફિલ્ડ વિથ જોય
અને તમારું હૃદય આનંદથી ભરાઈ જશે. હંમેશા રાજુ જેવા રહેશો તો તમારું હૃદય આનંદથી ભરાઈ જશે. They went home with the moral of the story in their hearts. Hearts એટલે હૃદય. They went તેઓ ગયા. Home એટલે ઘરે. With the moral એટલે કે બોધપાઠ મળે તેવી. Of the story એટલે કે વાર્તા, એટલે કે વાર્તાના બોધપાઠ લઈને ક્યાં? In their hearts એના હૃદયમાં લઈને ઘરે ગયા. Ready to apply એટલે કે અનુસરવા માટે તૈયાર. It in their own lives એટલે કે તેને અનુસરવાની તૈયારી સાથે તેઓ ઘરે ગયા. એટલે આમ વાર્તાના બોધપાઠને હૃદયમાં લઈને પોતાના જીવનમાં તેને અનુસરવાની તૈયારી સાથે તેઓ ઘરે ગયા. ત્યાર પછી આવશે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. અહીં તમને આપવામાં આવેલા પ્રશ્નો છે એને તમારે જવાબ આપવાના છે. હુ વોઝ રાજુ? તો રાજુ વોઝ અ ગ્રીડી રેબિટ. વેર ડીડ મોહનભાઈ લીવ? તો મોહનભાઈ lived in a small village. How was the carrot? The carrot was magical and it could grant any wish. The garden was filled with carrots. Do you share food with your friends? Yes, I share my food with my friend in recess time. Match A and B. A અને B સાથે મેચ કરવાનું છે. પહેલામાં ટેલ તો એમાં આવશે સ્ટોરી, વાર્તા કહેવી. ઇમ્પોર્ટન્ટ મહત્વનું શું છે? વેલ્યુએબલ. કિડ્સ તો એમાં આવશે ચિલ્ડ્રન બાળકો. જોય આનંદ હેપીનેસ. એન્ડ બિગ મોટું અને હગ એટલે વિશાળ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આવે છે રીડિંગ, જેની આપણે ચર્ચા નેક્સ્ટ વિડીયોમાં કરીશું. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. અને હા મિત્રો, અમારો બનતો પ્રયત્ન છે તમને મદદરૂપ થવાનો, તો ચોક્કસથી કમેન્ટ કરજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો, જેથી અમે વધુને વધુ તમને મદદરૂપ થઈએ કે નહીં એ બી કમેન્ટ કરજો. અને ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો દોસ્તોને શેર કરી દેજો અને વિડીયો લાઈક કરી દેજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.